જય દ્વારકાધીશ મિત્રો રણની તરસ અને એ સોદો. દરરોજ રાત્રે તે પોતાનું શરીર પહેલાં એકલવાયા પશુપાલકને સોંપતી રહી, ત્યાં સુધી કે એક દિવસ દરરોજ રાત્રે જ્યારે થારના રણની હવા ઘાયલ શિયાળાની જેમ ઝૂંપડીના વાસ સાથે અથડાતી, ત્યારે તે આંગણું પાર કરતી, છાતીએ દુપટ્ટો કસીને બાંધેલો અને હૃદય યુદ્ધના નગારાની જેમ ધબકતું. રામલાલનું ખેતર દુનિયાના છેડા પર હતું, જ્યાં ધરતી તરસથી ફાટતી અને શિયાળ ચંદ્ર સાથે વાતો કરતા. કોઈને તેનું અસલી નામ ખબર નહોતું. લોકો તેને સૂકી નદીની છોકરી કહેતા, કારણ કે તે એક તૂટેલી નાવમાં તણાઈને આવી હતી. કપડાં ભીંજાયેલા, આંખો જૂની દેશી દારૂ જેવી લીલી. રમણલાલ, જેની પત્ની અને 2 બાળકો વર્ષો પહેલાં તાવમાં મૃત્યુ પામ્યા હતા, તે તેને એવી રીતે ઉઠાવી લાવ્યો હતો, જાણે કોઈ ખોયેલો ચપ્પુ ઉઠાવે. ડર અને ઈચ્છા બંને સાથે પહેલી રાત્રે તે ખરબચડી ઊનની ચાદર નીચે ધ્રુજતી રહી. તેણે કંઈ કહ્યું નહીં, બસ પાઘડી મેજ બર મૂકી અને ખાટલા પાસે ઘૂંટણિયે બેસી ગયો. તેના હાથ વર્ષો સુધી બળદોને કેળવવાથી અને ખીલા ઠોકવાથી સખત થઈ ગયેલા. તેના દેહ પર એવી રીતે ફરતા હતા, જાણે કોઈ નકશો શોધી રહ્યા હોય. તેણે આંખો મીચી દીધી અને પેલા પુરુષની ગરમીને પોતાની ચારે બાજુ વીંટળવા દીધી, કારણ કે પહાડોની ઠંડી કોઈ પણ શરમ કરતાં વધુ કઠોર હતી. જ્યારે તેણે તેને અપનાવી ત્યારે તે એવા તરસ્યા માણસ જેવો હતો, જે વર્ષોથી પાણી માટે તરસી રહ્યો હોય. તેણે ચીસ ન પાડી, બસ તેની પીઠમાં નખ ખોડી દીધા, ત્યાં સુધી કે લોહી નીકળી આવ્યું. શબ્દો વિના જ તેનો સોદો નક્કી થઈ ગયો. દરરોજ રાત્રે તેનું શરીર બદલામાં એક છત અને દાળ રોટલીની થાળી. દિવસો લાંબા અને ધૂળની ભરેલા હતા. તે બકરીઓ દોહતી, જુવાર દળતી હોય, પગ કપડાં ધોતી હોય, હાથ છોલાઈને લાલ થઈ જતા. રામલાલ પરોઢિયે બંદૂક ખંભે નાખી નીકળતો અને સાંજે દાઢીમાં ધૂળ ચોંટેલી હોય તેમ પાછો ફરતો. તેઓ પ્રેમની વાતો નહોતા કરતા, દુષ્કાળની પશુઓના ભાવની અને સરહદ પાસે ભમતા ડાકુઓની વાતો કરતા. પણ જ્યારે સરસવના તેલનો દીવો બુઝાઈ જતો, ત્યારે તે તેને અંધારામાં એ જ ભૂખ સાથે શોધતો. તેણે પહેલાં જ ઓળખતા શીખી લીધું હતું. ક્યારે તે કસબાના મધિરા લાઈથી નશામાં આવશે, ક્યારે કોઈ સાપને મારવાની દારૂ ગોળાની ગંધ સાથે લાવશે, અને ક્યારે તેના હાથ ધ્રુજશે, કારણ કે તેને તેના મૃત બાળકોનું સપનું જોયું હશે. પૂનમની એક રાત્રે તે વહેલો પાછો આવ્યો. હાથમાં અડધી ખાલી દેશી દારૂની બોટલ હતી અને ચહેરા પર એવી શ્રીમત હતી જે સમાતી નહોતી. કાલે જયપુરથી વેપારી આવશે, તેણે ચોકી પર બેસતા કહ્યું. વાછરડાના બદલામાં સોનું લાવશે, આપણે અમીર થઈ જઈશું. છોકરી તે ચા પીરસતા સાંભળતી રહી, પણ કંઈક અજીબ લાગ્યું. તે તેની આંખોમાં નહોતો જોઈ રહ્યો. તે રાત્રે રમણલાલ ઊંઘી ન શક્યો. તે વારંવાર પડખા ફેરવતો રહ્યો અને દર વખતે જ્યારે તેનો હાથ પેલી છોકરીને સ્પર્શતો, ત્યારે તે તેને આંચકા સાથે પાછો ખેંચી લેતો, જાણે રણનો કોઈ ઝેરી નાગ તેને ડંખી ગયો હોય. છોકરી જાગતી હતી. તેણે જોયું કે ચાંદનીમાં
રામલાલનો ચહેરો કોઈ પથ્થર જેવો સખત થઈ ગયો હતો. સવાર પડી ત્યારે ધૂળની ડમરીઓ સાથે એક ચમકતી કાળી ગાડી ખેતરની સરહદે આવીને ઊભી રહી. રણના આ છેવાડાના વિસ્તારમાં આવી ગાડી જોવી એ કોઈ અજાયબીથી ઓછું ન હતું. ગાડીમાંથી રેશમી કુર્તો પહેરેલો એક માણસ ઉતર્યો, જેની આંખોમાં લોભ અને ચહેરા પર ક્રૂર શ્રીમત હતું. રામલાલે છોકરીને બહાર બોલાવી. તારું પોટલું બાંધી લે, તેણે અવાજમાં સખ્તાઈ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ ફાટી ગયો. છોકરી સ્થિર ઊભી રહી. તેની પેલી લીલી આંખો હવે સળગતા અંગારા જેવી લાગતી હતી. તમે તો કહ્યું હતું કે તે વેપારી વાછરડા લેવા આવશે, તેણે ધીમેકથી પણ મક્કમતાથી પૂછ્યું. વેપારી હસ્યો અને સોનાના સિક્કા ભરેલી એક નાની થેલી રામલાલ તરફ ફેંકી. વાછરડા તો બહાનું હતું, મીઠું તો આ સૂકી નદીની છોકરી છે. શહેરના મહોલ્લામાં આવી લીલી આંખોની ખૂબ કિંમત હોય છે. રામલાલે ધ્રુજતા હાથે સોનું ઉપાડ્યું. તેણે છોકરીની નજર સાથે નજર ન મિલાવી. તેણે વિચારી લીધું હતું કે આ સોનાથી તે તેની પત્ની અને બાળકોની યાદમાં એક પાકું ઘર બનાવશે. પણ તે ભૂલી ગયો હતો કે ઘર ઈંટોથી બને છે, પાપના પાયા પર નહીં. જ્યારે વેપારીએ છોકરીનો હાથ પકડ્યો ત્યારે તેણે કોઈ વિરોધ ન કર્યો. તે ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ, પણ ગાડી જેવી ચાલવા લાગી. તેણે બારીમાંથી બહાર જોયું અને રામલાલને ઉદ્દેશીને માત્ર એક જ વાક્ય કહ્યું. મેં મારું શરીર તમને સોંપ્યું હતું કારણ કે મને લાગ્યું કે તમે એક રક્ષક છો, પણ તમે તો માત્ર એક કસાઈ નીકળ્યા, જેણે તરસ છિપાવવા માટે આખી નદી જ વેચી દીધી. ગાડી ધૂળ ઉડાડતી અદૃશ્ય થઈ ગઈ. રામલાલ એકલો રણની વચ્ચે ઊભો રહ્યો. તેના હાથમાં સોનું હતું, પણ હૃદયમાં એક એવો ખાલીપો વ્યાપી ગયો હતો જે રણની તરસ કરતાં પણ વધારે ભયાનક હતો. તેને અચાનક એવું લાગ્યું કે રણની એ હવા હવે તેને શિયાળાની જેમ નહીં, પણ તે છોકરીની ચીસની જેમ સંભળાઈ રહી છે. તે રાત્રે રામલાલના ખેતરમાં ફરી દીવો ન પ્રગટ્યો. કહેવાય છે કે ત્યાર પછી કોઈએ રામલાલને કે પેલી છોકરીને ક્યારેય જોયા નથી. પણ આજે જ્યારે થારમાં જોરદાર પવન ફૂંકાય છે, ત્યારે રેતીમાં કોઈના નાખના નિશાન અને જૂની દારૂ જેવી ગંધ લહેરાય છે. આ વાર્તાનો અંત તમને કેવો લાગ્યો? શું તમને લાગે છે કે રામલાલને તેના કૃત્યનો પસ્તાવો થયો હશે? મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.